નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. આપણી પરીક્ષાની તારીખ આવી ગઈ છે. આપણને ખ્યાલ છે કે ભાઈ 9મી એપ્રિલ આપણી એક્ઝામ છે અને આપણી પાસે હજી વેલ ઇનફ સમય છે કે આપણે ઘણું બધું કવર કરી શકીએ. બરાબર. તો જે લોકો અત્યાર સુધી કરંટ અફેર્સ છોડી દીધું છે એમને એમ થાય કે ભાઈ અમે છેલ્લે કવર કરી લેશું, તો એમના માટે આ બધા લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. જો હું તમને એક થિયરી હંમેશા કહેતો રહેતો હોઉં છું અને હંમેશા તમને કહેતો કે ભાઈ તમારે કેવા મુદ્દાઓ ધ્યાને લેવા જોઈએ, જેમ કે દિવસ, કે કયા દિવસે ખાસ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનેશનલ ડે સેલિબ્રેટ થતો હોય એ પૂછાય, દિવસો પૂછાય. ત્યાર પછી યોજના પૂછાય, નિયુક્તિ પૂછાય, ઉદ્ઘાટન પૂછાય. ઉદ્ઘાટનમાં તમામ પ્રકારના ઉદ્ઘાટન આવી ગયા, સીએમ દ્વારા, પીએમ દ્વારા, પ્રેસિડેન્ટ દ્વારા, પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા. ખાસ યાદ રાખજો, અમિત શાહની કોઈ પણ મુલાકાત હોય એ તમારે ભણી લેવાની. અને પછી સામાન્ય રીતે ચર્ચિત મુદ્દાઓ પૂછાતા રહેતા હોય. ચર્ચિત એટલે ખૂબ ચર્ચામાં રહેલા હોય. જેમ કે આપણી આ મેગેઝિનમાં તમે જોશો કે ચર્ચાના ચકડોળ એવી એક કોલમ આવતી હોય છે કે એમાં ચર્ચિત મુદ્દાઓ ધ્યાને લેવાયેલા હોય. તો અહીંયાથી સવાલ તમારો બની જતો હોય. તમે વિચારો કે દિવસો માટે આપણે ખાસ ફેબ્રુઆરી માસના દિવસોના 2 સેશન આપણે અપલોડ કરી દીધેલા છે. બધા મોટાભાગના દિવસો એમાં આવી ગયા. ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, એની કહાની, શા માટે પર્ટિક્યુલર દિવસે જ એ દિવસ સેલિબ્રેટ થાય, બધું ભણી ગયા આપણે. ત્યાર પછી યોજના, તો આપણે દરરોજ યોજના ભણીએ છીએ. તમને ખ્યાલ હશે કે ભાઈ યોજનાનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. આખું પ્લેલિસ્ટ આ ચેનલ ઉપર છે. 55 થી પણ વધારે યોજનાઓ આપણે અપલોડ કરી દીધેલી છે. આટલી યોજના એટલે ક્યાં વાત છે, 5-7 મિનિટનો નાનો એવો વિડીયો. બરાબર. ત્યાર પછી નિયુક્તિ, તો એ આપણે લેક્ચરમાં ભણી લેતા હોઈએ છીએ. ઉદ્ઘાટન વગેરે તો એ આપણે લેક્ચરમાં ભણી લેતા હોઈએ છીએ. ચર્ચિત મુદ્દાઓ આપણે લેક્ચરમાં ભણી લેતા હોઈએ છીએ. એના તમને સવાલો પૂછતા હોઈએ છીએ. તો આનાથી વિશેષ તો શું હોઈ શકે? બરાબર. તો જે લોકો આ લેક્ચર રેગ્યુલર રીતે ભણી લેવાના છે એનું કામ થઈ જવાનું. તો ખાસ આજનો આપણે લેક્ચર શરૂ કરીએ પહેલા તમારા માટે એક નાની ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે પીએસઆઈ બેચની અંદર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ શરૂ છે 12 માર્ચ સુધી એડમિશન લેનારા માટે. સાંજે 6 થી 8 નો બેચનો સમય છે પીએસઆઈ. બરાબર. 2023માં ઘણી બધી ભરતીઓ છે, જેમાં કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી નું પણ કેલેન્ડર આવી ચૂકેલું છે. તો પીએસઆઈની 2 બેચ ઓલરેડી ફૂલ થઈ ચૂકેલી છે. આ ત્રીજી બેચ છે ને એમાં જો તમે 12 માર્ચ સુધીમાં એડમિશન લેશો તો ડિસ્કાઉન્ટ મળવાપાત્ર થશે હોલીના ભાગરૂપે. બરાબર, તહેવારના ભાગરૂપે. વધારે માહિતી માટે 7575061823 આ કોન્ટેક્ટ પર તમે કોલ કરીને વધુ ઇન્ક્વાયરી કરી શકો. બરાબર. હવે જોઈએ આપણે આપણો સવાલ. મેં તમને જે લાસ્ટ સેશનમાં પૂછેલો સવાલ ઇમ્પોર્ટન્ટ, નાગાલેન્ડ વિધાનસભાના પ્રથમ મહિલા ધારાસભ્ય કોણ બન્યા? નાગાલેન્ડ વિધાનસભાના પ્રથમ મહિલા ધારાસભ્ય કોણ બન્યા? ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ. 5 સ્ટાર, 10 સ્ટાર, જે રેન્ક આપવો હોય તમે આપી શકો એને. આપણો જવાબ છે હેકાની જખાલુ, કે જે નાગાલેન્ડના પ્રથમ મહિલા એમએલએ બન્યા છે. આખો મુદ્દો આપણે, આ સવાલ મેં તમને લાસ્ટ સેશનમાં પૂછ્યો પણ એ પહેલાના સેશનમાં આખો મુદ્દો મેં તમને ભણાવી દીધેલો. બરાબર. આ સવાલ પૂછવાની સંભાવના પણ વધારે, એટલે હું તમને અમુક સ્ટાર પણ કરી દઉં. ચાલો, હેકાની જખાલુ યાદ રહેશે. હવે આપણે જોઈએ આજનો પહેલો મુદ્દો. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમ અહેમદી સાહેબનું નિધન. 91 વર્ષની ઉંમરે તેમણે આખરી શ્વાસ લીધા. અઝીઝ મુશબ્બીર અહેમદી, કે જે ભારતના 26મા મુખ્ય ન્યાયમૂર્તિ હતા. મુખ્ય ન્યાયમૂર્તિ કેટલામાં? 26માં. હું હમણાં બોલું ભારતના એટલે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂકેલા. બરાબર. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જેને આપણે સીજીઆઈ કહીએ છીએ. એમનું હવે નિધન થઈ ગયેલું છે. તો આપણે થોડીક એમની ડિટેલ મેળવી લઈએ કે એમનો જન્મ થયેલો. તો આપણા માટે બહુ ગૌરવની વાત છે કે એમનો જન્મ ગુજરાતના સુરત ખાતે થયેલો. માર્ચ 1932માં સુરત ખાતે એમનો જન્મ. કારકિર્દીની શરૂઆત આપણે જોઈએ કે 1964માં સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટ અમદાવાદના જજ તરીકે એમની નિયુક્તિ થઈ. 1964માં એમની કારકિર્દીની શરૂઆત અમદાવાદની અંદર જજ તરીકે, અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટના જજ તરીકે. 1976 ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે એમની નિયુક્તિ થઈ. ક્યારે? 1976ની અંદર. એપ્રોક્સિમેટ 12 વર્ષ પછી. અને વર્ષ 1994 થી 1997 આ સમયગાળા દરમિયાન તેઓ બન્યા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ. કેટલામાં? 26માં મુખ્ય ન્યાયમૂર્તિ. આંકડો પણ યાદ રાખવો ખૂબ જરૂરી છે. ખૂબ ઉસૂલો પર ચાલનારા જજ રહી ચૂકેલા છે. રાત્રે પણ ફેસલો દેવાનો થાય તો ક્યારે મૂંઝાય નહીં, એ મુજબ એમના ફેસલાઓ રહેતા. અને એક
ખરા અર્થમાં ન્યાયતંત્રને શોભનારા કોઈ વ્યક્તિ હોય એવા વ્યક્તિ એટલે CGI સાહેબ, બરાબર. AM અહેમદી, જેમનું હવે તાજેતરમાં નિધન થયેલું છે. તો ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના સાથે આ મુદ્દો આપણે યાદ રાખીએ પરીક્ષાની દ્રષ્ટિએ, કેમ કે 1 કે 2 માર્ક આપણને અપાવી શકે, બરાબર. જોઈએ આપણે એમના કેટલાક ચુકાદાઓ, 2 ચુકાદાઓને ખાસ ધ્યાને લઈએ અહીંયા. ઇન્દિરા સાહાની વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ, કે જે ખૂબ ચર્ચાસ્પદ કેસ રહી ચૂકેલો છે. આપણે ઇન્દિરા સાહાની વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા, તમે એટલીસ્ટ ગૂગલ કરીને, ગુજરાતીમાં તમે ગૂગલ કરશો તમને માહિતી મળી જશે, ઇન્દિરા સાહાની વાળો કેસ, બરાબર. અને ત્યાર પછી ઇસ્માઇલ ફારૂકી વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ. તો બંને કેસની અંદર જજમેન્ટ એમણે આપેલું. તો આ નાની એવી માહિતી જસ્ટિસ એમ અહેમદી વિશે. સાથે અત્યારે આપણા કોણ CGI છે એ પણ યાદ રાખી લઈએ. જસ્ટિસ DY ચંદ્રચૂડ, ધનંજય યશવંત ચંદ્રચૂડ. જ્યારે એમની નિયુક્તિ થઈ, એમણે શપથ લીધા, ત્યારે પણ એ મુદ્દો ભણાવેલો છે, બરાબર. એમના પિતા પણ CGI રહી ચૂકેલા છે, એટલે કે પિતા CGI હોય ને એમના સંતાન પણ CGI બન્યા હોય એવો ભારતનો પહેલો કિસ્સો બનેલો છે ભાઈ, બરાબર. અને આ પહેલા એવા વ્યક્તિ કે જેમના પિતા પણ CGI પદે હતા. જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ યાદ રહેશે. હવે આપણે જોઈએ ત્યાર પછીનો મુદ્દો, જન ઔષધિ ટ્રેનને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કોણ છે? તો કે ડોક્ટર મનસુખ માંડવિયા, આપણા ગુજરાતના. અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ. તો એમણે જન ઔષધિ ટ્રેનને નવી દિલ્હીથી લીલી ઝંડી દેખાડી હતી. તમે સ્પેશિયલ અહીંયા જો આખી સેરેમની યોજાઈ અને જન ઔષધિ ટ્રેનને લીલી ઝંડી આપી, તો તરત આપણને પ્રશ્ન થાય, ભાઈ જન ઔષધિ ટ્રેન એટલે શું? એ ટ્રેનનું કામ શું? આપણે તરત એ પ્રશ્ન થવો જોઈએ, બરાબર. તો તમે જુઓ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, કેન્દ્રીય રેલવે મંત્રી 3 માર્ચ 2023 ના રોજ નવી દિલ્હીમાં જન ઔષધિ ટ્રેન, કે જે છત્તીસગઢ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ નામે ઓળખાય, એને લીલી ઝંડી આપેલી. આ ખરેખર આ પાછળનો કાર્યક્રમ શું, ખરેખર એનો ઉદ્દેશ્ય શું? તો કે ભારત સરકારની એક મહત્વની યોજના, જેનું નામ છે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના, જેને આપણે PMBJP યોજના. આ યોજનાનો અંગે ફેલાવો કરવો, જન ઔષધિ કેન્દ્રો વિશે લોકોને જાગૃતિ ફેલાવી, એટલા માટે ખાસ આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવેલી છે. તમે જુઓ સ્પેશિયલ એના માટેનું આયોજન, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના, જન ઔષધિ દિવસ 2023 7 માર્ચના રોજ સેલિબ્રેટ થયેલો. જન ઔષધિ સસ્તી ભી અચ્છી ભી. તમે જોતા હશો આપણા શહેરોની અંદર તમને જન ઔષધિ કેન્દ્રો જોવા મળશે, કે જ્યાં આપણને સસ્તા દરે દવાઓ મળી રહેશે. એ બધી કઈ દવાઓ હોય? જેનરિક દવાઓ હોય. જો અહીંયા લખેલું છે જેનરિક દવાઓ. તો જેનરિક દવા કોને કહેવાય સમજીએ આપણે. ભાઈ કેડિલા ફાર્માસ્યુટિકલ્સ એને કોઈ દવા બનાવી, તો એણે એના સંશોધન પાછળ વર્ષોનો સમય એને લીધો હશે, અને સંશોધન કર્યું હશે, કરોડો રૂપિયાનું એંધાણ કર્યું હશે, પછી એ કેડિલા ફાર્માસ્યુટિકલ્સે કોઈ દવા બનાવી, તો એ દવા ઉપર એ કેડિલા ફાર્માસ્યુટિકલ્સની માલિકી કહેવાય, એનો કોપીરાઇટ કહેવાય. પણ અમુક સમય બાદ એમાં આ દવાની અંદર જેટલા પણ કમ્પોનન્ટ, જેટલા પણ તત્વો વાપરવામાં આવ્યા હોય, એ જ તત્વો ધરાવતી એક બીજી ડુપ્લિકેટ દવા બનાવવામાં આવે, ડુપ્લિકેટ એક પ્રકારે કોપી દવા બનાવવામાં આવે, અને એ કોઈ પણ બીજી કંપની બનાવી નાખે, કોઈ સરકાર બનાવી નાખે, તો એને જેનરિક દવા કહેવાય. તો આ જે હશે જેને કેડિલા ફાર્માસ્યુટિકલે બનાવી, તો એ દવા મોંઘી હશે, આ થોડીક સસ્તી હશે, પણ બે કામ સરખા જેવું જ કરશે, કેમ કે આમાં જે તત્વો છે એ જ એમાં છે. તો આ પ્રકારની જેનરિક દવાના સ્ટોર ભારતભરની અંદર સરકારે શરૂ કરેલા છે. કઈ યોજના અંતર્ગત? પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત. અને એટલે આ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે થઈને આ જન ઔષધિ ટ્રેનને મંજૂરી આપવા, એને લીલી ઝંડી આપવામાં આવેલી. સમજો, જન ઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ જેનરિક દવાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો. જન ઔષધિ કેન્દ્રો જ્યાં જેનરિક દવાના સ્ટોર છે, મેં તમને સમજાવી દીધું જેનરિક દવા કોને કહેવાય. આ ટ્રેન 2 મહિનામાં 4 થી વધુ રાજ્યોને આવરી લેશે, 184 ઉપર સ્ટેશન ઉપર જશે, અને ત્યાં લોકોને જેનરિક ઔષધિ કેન્દ્રો વિશે, જેનરિક દવાઓ વિશે, જન ઔષધિ કેન્દ્રો વિશે લોકોને જાગૃત કરશે. સમજી રહ્યા છો તમે મુદ્દો? રેલવે મંત્રાલયે કેટલાક મોટા રેલવે સ્ટેશન પર પણ જન ઔષધિ કેન્દ્રો ખોલવાનો નિર્ણય લીધેલો છે. મોટા રેલવે સ્ટેશન ઉપર જન ઔષધિ કેન્દ્રો, કે ભાઈ તમને ત્યાંથી પણ દવા મળી જશે. ક્લિયર થાય છે દરેકને? તો જન ઔષધિ યોજના, તમને એમ થાય કે ભાઈ મારે આ યોજના ભણવી છે, તો મેં અગાઉ આ યોજના ભણાવી દીધેલી છે, PMBJP યોજના, બરાબર.
અગાઉ ભણી જ ચૂકેલા છીએ, છતાંય આપણે અહીંયા થોડીક ધ્યાને લઈ લઈએ કે આ ખરેખર જે યોજના છે પીએમ બીજેપી તો હવે નામ પડ્યું, એને લોન્ચ કરવામાં આવેલી 2008માં. શું નામ હતું ત્યારે? જન ઔષધિ યોજના. 2008માં લોન્ચ જન ઔષધિ યોજના તરીકે. 2015માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી એમણે ફરી વખત આ યોજનાને લોન્ચ કરી. જન ઔષધિ યોજના, એનું નામ બદલીને કરી નાખવામાં આવ્યું પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના. 2008માં જન ઔષધિ યોજના, 2015માં પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના તરીકે જૂનો માલ નવા પેકિંગમાં મળ્યો આપણને, બરાબર, 2015માં. અને 2016માં એનો એ જૂનો માલ પાછો ત્રીજા નવા પેકિંગમાં મળ્યો. એનું શું નામ કર્યું? પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના. ભારતીય જન ઔષધિ પરિયોજના. અને એટલે એનું ટૂંકું નામ શું થાય? પીએમ બીજેપી યોજના થાય. અને આ યોજના પરીક્ષાની દ્રષ્ટિએ એટલી ઇમ્પોર્ટન્ટ કે જેમાંથી સવાલ પૂછાવાની સૌથી વધુ સંભાવના છે. બરાબર, પીએમ બીજેપી, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના. બરાબર. અને આ નામકરણ ક્યારે થયું? 2016માં. જન ઔષધિ મેડિકલ સ્ટોર દ્વારા જેનરિક દવાઓનું વેચાણ થાય. મંત્રાલય કયું? તો કે રસાયણ અને ખાતર મંત્રાલય, બટ ઓબ્વિયસ છે કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રી. અને એનો ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગતનો જે આખા યોજના ઉપર ધ્યાન રાખી રહેલો વિભાગ છે આ મંત્રાલય છે. ખ્યાલ આવે છે તમને? દરેકને સમજાય છે? જો આ મુદ્દા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, આ યોજના ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે જ આપણે એને ભણાવેલી છે, બરાબર, અને ધ્યાને લઈ લીધી છે. આ સંબંધિત સવાલો પૂછાવાને, આવા પ્રકારના સવાલો વધારે પૂછાતા રહેતા હોય છે. ત્યાર પછી બીજું એક નિધન, એક અહેમદી સાહેબના નિધન વિશે જોયું. હવે આપણે બીજું એક નિધન જોઈ લઈએ. પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર નેતા, એમનું નિધન થઈ ગયું છે, એ જોઈ લઈએ આપણે. સત્યવ્રત મુખર્જી, તમે કોઈ જગ્યાએ સત્યવ્રત મુખર્જી પણ સાંભળી શકો, પણ ખરેખર સત્યવ્રત મુખર્જી, કે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા, અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ મંત્રી રહી ચૂકેલા છે. તો એમને તાજેતરમાં પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે 90 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું 3 માર્ચ 2023ના રોજ. બંગાળ ભાજપની અંદર તેઓ કયા નામે તરીકે ઓળખાતા? જોલુ બાબુ તરીકે ઓળખાતા. અને તમે અહીંયા એની ઇમેજ પણ જોઈ શકો. એમનું નિધન થયું બંગાળમાં. હવે તૃણમૂલ કોંગ્રેસ બંગાળની અંદર, બરાબર, મમતા બેનર્જી ખાસ રાજકીય પક્ષ એમનો યા. પણ પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના કોઈ લીડરનું અવસાન થાય અને એ કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા હોય તો સવાલ પૂછાય એનું નામ, એમનું ઉપનામ જોલુબાબુ પૂછાઈ શકે. સાથે એમણે કયા મંત્રાલયમાં કામ કર્યું છે એ સવાલ પણ પૂછાઈ શકે. ખ્યાલ આવે છે? તો જોઈએ આપણે કે સત્યવ્રત મુખર્જી, કે જેમણે 1999ની લોકસભા ચૂંટણીની અંદર કૃષ્ણનગર બેઠક ઉપરથી બીજેપીના ઉમેદવાર તરીકે વિજય મેળવેલો. 99નો સમય અટલ બિહારી વાજપેયીનો સમય. 2000 થી 2002 વાજપેયીની સરકારમાં તે રસાયણ અને ખાતર રાજ્યમંત્રી તરીકે, રસાયણ અને ખાતર રાજ્યમંત્રી. 2002 થી 2003 વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તરીકે. અને એને એ સિવાય એડિશનલ સોલિસિટર જનરલ તરીકે પણ કામગીરી કરેલી છે. બંગાળના ભારતીય જનતા પાર્ટીના એક વેટરન નેતા, જે હવે એમનું નિધન થઈ ચૂકેલું છે, સત્યવ્રત મુખર્જી. ખાસ નામ આપણે યાદ રાખીએ, પૂર્વ કેન્દ્રીય મંત્રી. આશા રાખું કે તમને આ બધા મુદ્દાઓ સમજાતા હશે. નામ ઉપરથી, મુખર્જી ઉપરથી જ ખબર પડી જાય કે હા, કંઈક બંગાળી હોવા જોઈએ, બરાબર. ત્યાર પછી જોઈએ આપણે ખૂબ જ મહત્વનો મુદ્દો ભાઈ. આવા અહેવાલો વાંચીએ ત્યારે આપણને ઘણીવાર દર્દ થાય કે ભાઈ કેમ આવી હાલત એમ. તો સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ છે ભાઈ, 4 માંથી માત્ર એક જ બાળક સામાજિક સુરક્ષાના દાયરામાં છે, સોશિયલ પ્રોટેક્શનના અંડરમાં છે. વિશ્વભરની અંદરના જેટલા પણ બાળકો છે એમાંથી 4 માંથી માત્ર એક જ બાળક, બાકીના બાળકો બધા ગરીબીમાં જીવી રહ્યા છે. એમને શિક્ષણ સારું નથી મળતું, સ્વાસ્થ્ય સારું નથી મળતું. બચપન જે ખરેખર રમતગમતમાં જવું જોઈએ રમતગમતમાં જતું નથી, પણ કંઈક અલગ જ તે અવ્યવસ્થાની અંદર એમનું બચપન પસાર થઈ જાય છે, બરાબર. તો જોઈએ મુદ્દો આપણો. યુનાઇટેડ નેશન્સનો આખો અહેવાલ કે 0 થી 15 વર્ષની વયના માત્ર 26.4% જેટલા જ બાળકો સામાજિક સુરક્ષા દ્વારા સુરક્ષિત છે. 73.6% જેટલા બાળકો સામાજિક સુરક્ષા દ્વારા સુરક્ષિત નથી. સોશિયલ પ્રોટેક્શન એ બાળકોને નથી. અને આ ટકાવારી આપણને ઓછી કદાચ લાગે, પણ એ આંકડો કરોડોમાં છે, બરાબર.
આ તમને મુદ્દો મેં એટલા માટે જાણી લીધો કે ભાઈ સુપર ક્લાસ 3 ની અંદર અહીંયાથી ડાયરેક્ટ વિધાન તમને પૂછી લે, આ આંકડા સહિત વિધાન તમને પૂછી લે એટલા માટે, બરાબર. જોઈએ આપણે અહેવાલના કેટલાક તારણો જોઈએ, જેટલું યાદ રહે આમાંથી ખાસ એટલું પ્રયત્ન કરજો યાદ રાખવાનું. જો સોશિયલ પ્રોટેક્શન નથી એનો મતલબ શું, કે એવા બાળકોને સારું શિક્ષણ નથી મળતું, સારું સ્વાસ્થ્ય નથી મળતું, સારું પીવાનું પાણી નથી મળતું, એમને જે પ્રાઇમરી એમની રિક્વાયરમેન્ટ હોય, બેઝિક રિક્વાયરમેન્ટ હોય બાળકોની, એમની ફૂલફિલ થતી હોતી નથી, એ ગરીબીમાં જીવન જીવતા હોય છે, તો એ સોશિયલ પ્રોટેક્શન એનું નથી એમ કહી શકાય. જોઈએ કે વિશ્વમાં 2.4 અબજ બાળકોને પર્યાપ્ત સોશિયલ પ્રોટેક્શનની જરૂર છે. 2.4 અબજ એટલે કે અંદાજિત 240 કરોડ બાળકોની વાત થાય છે. 0 થી 18 વર્ષની વયના 1.77 બિલિયન બાળકોને લાભો જે પ્રાપ્ત થવા જોઈએ લાભો પ્રાપ્ત થતા નથી. 100 કરોડ જેટલા બાળકોને શિક્ષણ, આરોગ્ય, આવાસ, પોષણ, સ્વચ્છતા અને સ્વચ્છ પાણી મળતું નથી, એનો અભાવ છે, એમના વગર જીવન જીવી રહ્યા છે. એમાં ખાસ કરીને જે દિવ્યાંગ બાળકો હોય, તો જો દિવ્યાંગ બાળકોને દિવ્યાંગ પરિવારના સભ્ય સાથે રહેતા બાળકો વધુ ગરીબીમાં છે, બરાબર. કેમ કે એક તો એને કુદરતી કંઈક ખોડખાપણ છે, એમના શરીરમાં કોઈ પણ અંગની અંદર કોઈ ખોડખાપણ છે, અને એના કારણે પણ એ ગરીબીની અંદર જીવન પસાર કરી રહ્યા હોય છે. બાળ મજૂરી અને ફરજિયાત મજૂરી પણ એના ઉપર ખતરો છે. ફોર્સ લેબર જેને આપણે કહેતા હોય, ફોર્સ લેબર અને એ પણ ચાઇલ્ડ લેબર, એ કિંમત ચૂકવવાની પણ ખરી, નહીં પણ ચૂકવવાની પણ, એ બાળકો પાસે કામ કરાવવાનું. તો આવી હાલત સાથે આ એક યુનાઇટેડ નેશન્સનો અહેવાલ આવ્યો છે. તો જે લોકો મેઇન્સ આપવાના છે એ બધા આ અહેવાલને કોટ કરી શકે, નિબંધમાં કોટ કરી શકે, એના મેઇન્સના આન્સરમાં કોટ કરી શકે, વધુ માર્ક મળશે તમને. ભારતની સ્થિતિ, ભારતમાં ખરાબ પરિસ્થિતિ છે ભાઈ. પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના લાગુ છે, લાગુ થઈ પણ એનો લાભ બહુ ઓછા, 4,000 બાળકોને જેનો લાભ મળેલો છે. બાળકો માટે ખરેખર કામ કરનાર વ્યક્તિ મને અત્યારે યાદ આવ્યા, નામ તમને કહી દઉં. કૈલાસ સત્યાર્થી. કૈલાસ સત્યાર્થી કયું આંદોલન ચલાવેલું? બચપન બચાવો આંદોલન, અને એ માટે એમને વર્ષ 2014માં શાંતિનો નોબેલ પુરસ્કાર પણ મળ્યો. અને એ શાંતિનો નોબેલ પુરસ્કાર એમની સાથે બીજો કોને મળ્યો? તો પાકિસ્તાની કાર્યકર્તા મલાલા યુસુફઝઈને મળેલો. ખ્યાલ આવે છે? તો આ પ્રકારના ખાસ કોઈ એનજીઓ દ્વારા કામગીરી ચાલતી હોય ને ચાલે તો આ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય, બરાબર. ત્યારબાદ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર ખાતે નવી જનરલ બેચ ટૂંક સમયમાં પ્રારંભ થવાની છે. એના માટે સ્પેશિયલ અત્યારે એડમિશન પ્રોસેસ શરૂ રહેતી હોય છે. જો વર્ષ 2023માં ઘણી બધી ભરતીઓ છે, અત્યારે કોઈ બેચ શરૂ થાય એમાં તમે બેચ જોઈન કરો એટલે 6 મહિનાની અંદર તમારી બેચ પૂરી થાય, પછીના 1-2 મહિના તમે રિવિઝન કરો તો ત્યાં સુધીમાં તમારી કોઈ એક્ઝામ આવી જવાની હોય. તો આ એક બેસ્ટ સમય ગણી શકાય એડમિશન માટેનો, બરાબર. પછી તમારો વિવેકાધીન અધિકાર છે શું કરવું હોય. પણ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર ખાતે નવી બેચ, અને જે લોકો આ બેચમાં એડમિશન લેશે એમને ખાસ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળશે. એમાં 2 વિષય મેં ભણાવેલા છે, એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને બીજો વિષય કમ્પ્યુટર. તમે એટલીસ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ડેમો લેક્ચર અટેન્ડ કરજો. કમ્પ્યુટરના ડેમો લેક્ચરમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એનિમેશન છે, એટ્રેક્ટિવ પીપીટી છે, બરાબર. દરેક મુદ્દો તમને ત્યાં સમજાઈ જશે, કેમ કે એવા ગ્રાફિક્સનો આપણે એમાં ઉપયોગ કર્યો, બરાબર. એક પ્રકારનું તમને VFX જેવું લાગશે. ત્યાર પછી કેમલ પ્રોડક્ટ પ્રોસેસિંગ યુટિલાઇઝેશન એન્ડ ટ્રેનિંગ વિંગનું ઉદ્ઘાટન બિકાનેરની અંદર. હવે તમને ખ્યાલ હોય આપણું ભારત, અહીંયા આપણું રાજ્ય રાજસ્થાન. તો રાજસ્થાન રણ પ્રદેશ ધરાવનારું રાજ્ય છે. ત્યાં ઊંટની ખાસ આપણને એ પ્રાણીનો આપણને ઘણો બધો ઉપયોગ થઈ જાય, બરાબર. ઊંટનો ઉપયોગ કરનારા લોકો આપણને રાજસ્થાનમાં વધુ જોવા મળે. કઈ રીતે? તો કે એનો ઇકોનોમિક ઉપયોગ થતો હોય, આર્થિક રીતે ઊંટનો ઉપયોગ થતો હોય, અને એટલા માટે થઈને બિકાનેરની અંદર કેમલ પ્રોડક્ટ પ્રોસેસિંગ યુટિલાઇઝેશન એન્ડ ટ્રેનિંગ વિંગ, બરાબર. ઊંટ સંબંધિત જે કંઈ પણ બાબતો છે એના માટેનું આખું એક ટ્રેનિંગ વિંગ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ક્યાં? બિકાનેરમાં. અને એ ઉદ્ઘાટન કર્યું હતું કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી જેનું નામ છે પરસોત્તમ રૂપાલા, ગુજરાતના વ્યક્તિ. ખાસ યાદ રાખીએ કે 5 માર્ચે એમણે આનું ઉદ્ઘાટન કર્યું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર બિકાનેર ખાતે. ખ્યાલ આવે છે? તમે જુઓ આ જે સેન્ટર છે ઊંટ ઉપર કામ કરનારું ન્યાયનો આખું એક વિંગ, એનું ઉદ્ઘાટન થયું. એ જે આઈસીઆર સેન્ટર બિકાનેર છે કોના અંતર્ગત કામ કરે છે? આપણે ખાસ યાદ રાખીએ, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર. મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર એ મંત્રાલય અંતર્ગત
ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન, કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ, અને એના અંતર્ગત આઈસીઆર બિકાનેર કામ કરી રહ્યું છે. રિસર્ચ સેન્ટર એન્ડ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન, ઓટોનોમસ એટલે એક પ્રકારે સ્વતંત્ર સંસ્થા, એ રીતે કામ કરી રહ્યું છે. તો તમને સવાલ પૂછાય આઈસીઆર બિકાનેર કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે, એના કયા વિભાગ અંતર્ગત કામ કરે છે, તો પણ આપણને ખબર હોવી જોઈએ. એની પણ થોડીક ડિટેલ આપણે મેળવી લઈએ. અહીંયા તમે ફોટો જોઈ રહ્યા છો, અહીંયા તમને દેખાય છે પુરુષોત્તમ રૂપાલા. ખાસ જો અહીંયા લખેલું જ છે, આપણે યાદ રાખીએ, પરીક્ષામાં આ નામ સીધું પૂછી લે આપણને. ખ્યાલ આવે છે તમને? ઊંટના સામાજિક આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને આ પ્રકારના અલગ અલગ સેન્ટરો બનાવવામાં આવતા હોય છે, ત્યાં રિસર્ચ કરવામાં આવતું હોય કે જેથી કરીને આપણે એનો ઇકોનોમિક ઉપયોગ કરી શકીએ, આર્થિક રીતે એનો ઉપયોગ કરી શકીએ. 5 જુલાઈ 1984, જો થોડીક ડિટેલ આ સેન્ટર વિશે પણ મેળવી લઈએ કે 5 જુલાઈ 1984 તારીખનો યાદ રાખો તો ચાલશે. 1984માં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ આઈસીએઆર અંતર્ગત પ્રોજેક્ટ ડિરેક્ટોરેટ ઓન કેમલની સ્થાપના કરવામાં આવી. પ્રોજેક્ટ ડિરેક્ટોરેટ ઓન કેમલ એની સ્થાપના આઈસીએઆર અંતર્ગત બિકાનેરમાં કરવામાં આવી. ક્યારે? 1984. ત્યાર પછી સમયાંતરે 1995 ની અંદર એનું નામ કરી નાખવામાં આવ્યું નેશનલ રિસર્ચ સેન્ટર ઓન કેમલ, ઊંટ પરનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર, એનઆરસીસી. તો આપણે હમણાં કીધું ઊંટની ક્યાં જરૂર પડે, રણ પ્રદેશની અંદર ઊંટનું કામ વધારે, આપણને ક્યાં રાજસ્થાનમાં ઊંટ આપણને વધારે જોવા મળતો. ખ્યાલ આવી રહ્યો છે તમને દરેકને? આ ખાસ ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખવા જેવો મુદ્દો પૂછાય તમને. ત્યાર પછી છત્તીસગઢના એક લેખક વિનોદ કુમાર શુક્લ, એમને તાજેતરમાં એક પુરસ્કાર એનાયત થયો છે 2023 નો પેન નાબોકોવ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ. યાદ રાખો તમે કે કોઈ પણ ફિલ્ડમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ક્યારે મળે કે ખરેખર એમણે લાઈફ ટાઈમ માટે કંઈક કામ કર્યું હોય. તમે કોઈ પણ ફિલ્ડની અંદર ઘણા વર્ષો સુધી તમારી સેવા આપી, તમારું કામ કર્યું, તમે એની અંદર અલગ અલગ રિસર્ચ વગેરે કર્યું, તો પછી તમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળે. તમે લેખનની અંદર કાંઈ કામ કરો, તમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ લેખન ક્ષેત્રમાં મળે. કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળે. એટલે હંમેશા યાદ રાખવાનું કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોઈ વેટરન, કોઈ સિનિયર લોકોને મળતો હશે. જે નવા નિશાળીયાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ બહુ ન મળે વધારે, બરાબર, એની સંભાવના ઓછી છે. તો વિનોદ કુમાર શુક્લ કે જેમનો મધ્યપ્રદેશના એક સારા એવા હિન્દીના રાઇટર છે, એમને આ પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર અમેરિકા દ્વારા, અમેરિકન ઓર્ગેનાઇઝેશન દ્વારા એનાયત થાય છે અને એટલે આ પુરસ્કારનું મહત્વ ખૂબ વધારે છે. જોઈએ આપણે વિનોદ કુમાર શુક્લ પ્રતિનિધિ કવિતાએ, જો તમે એમનો ફોટો પણ જોઈ શકો. છત્તીસગઢના વરિષ્ઠ લેખક અને હિન્દીના સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લા, તો ન્યુયોર્કની અંદર પેન અમેરિકા દ્વારા આયોજિત એક સમારોહમાં તેમને પેન નાબોકોવ એવોર્ડ, પેન નાબોકોવ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. જોઈએ આપણે એમનો જન્મ છત્તીસગઢના રાજનાંદગાંવમાં, એ સમયે છત્તીસગઢ નહોતું, એ સમયે મધ્યપ્રદેશનો ભાગ હતું રાજનાંદગાંવ, બરાબર. એમનો ત્યાં જન્મ થયેલો 1937માં. આ સન્માનથી સન્માનિત થનાર તેઓ પ્રથમ ભારતીય એશિયન મૂળના લેખક છે. પ્રથમ ભારતીય એશિયન મૂળના લેખક કે જેને આ પુરસ્કાર એનાયત થયો, જે અંતર્ગત $50,000 એમને ઇનામી રાશિ પણ આપવામાં આવેલી. હવે તમે જુઓ એમની કૃતિઓ, નોકર કી કમીઝ, ખिलेगा तो देखेंगे, दीवार में एक खिड़की रहती थी, हरी घास की छप्पर वाली झोपड़ी और बोना पहाड़, यासी रास्त અને એક ચુપ્પી જગહ, આ એમની કૃતિઓ છે. કૃતિઓ લગભગ ન પૂછવી જોઈએ. હમણાં આપણે છત્તીસગઢ પીસીએસ ની તૈયારી કરતા હોય તો પૂછવી જોઈએ, બરાબર. ગુજરાત પીસીએસ માં પૂછવી જોઈએ નહીં, પણ નામ વિનોદ કુમાર શુક્લ ચોક્કસ પૂછાય. સિમ્પલ સવાલ હું તમને કહી દઉં. કેવો સવાલ પૂછાય કે તાજેતરમાં કયા હિન્દી સાહિત્યકારને પેન નાબોકોવ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? વિનોદ કુમાર શુક્લા. તો આ પુરસ્કાર પણ ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકોએ પોતાના સાહિત્ય માટે ઇન્ટરનેશનલ સાહિત્યમાં ખાસ પોતાનું યોગદાન આપેલું હોય, એના લિટરેચરથી એમણે ઇન્ટરનેશનલ લિટરેચરમાં યોગદાન ફાળો આપેલો હોય લાઈફ ટાઈમ માટે, એમને આ પુરસ્કાર મળતો હોય છે. બીજું, એમની કૃતિમાં તે ખાસ કેટલીક વિશેષતાઓ હોવી જોઈએ, જેમ કે જૂની પરંપરાઓ, આધુનિકતાઓ, વર્તમાન અને ઇતિહાસમાં પોતાની કૃતિઓનો એમણે ઉલ્લેખ કરેલો હોય, તો એવા સાહિત્યકારોના પુરસ્કાર એનાયત થતો હોય છે. આ પુરસ્કાર અમેરિકા દ્વારા લેખકો, નવલકથાકારોને દ્વિવાર્ષિક રૂપે એનાયત થાય છે. દ્વિવાર્ષિક રૂપે, બરાબર, દર 2 વર્ષે. અને આ અંતર્ગત પૈસા કોણ આપે, ભંડોળ કોણ આપે? તો જો વ્લાદિમીર નાબોકોવ ફાઉન્ડેશન, જો તમને નામ જ છે નાબોકોવ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, તો વ્લાદિમીર નાબોકોવ ફાઉન્ડેશન
કે જે એક અમેરિકન ઓપેરા ગાયક હતા. એમના દ્વારા એક સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી. એના થકી આ પૈસા મળતા હોય છે. દિમિત્રી નાબોકોવ એમણે સંસ્થાની સ્થાપના કરી, વ્લાદિમીર નાબોકોવ ફાઉન્ડેશન, અને આ ફાઉન્ડેશન દ્વારા પૈસા મળતા. ઘણું ડિટેલમાં આપણે ભણ્યા. વિનોદ કુમાર શુક્લ યાદ રાખી લો. એમનો જન્મ થોડોક કયા રાજ્યના છે એટલું યાદ રાખી લો. હિન્દી સાહિત્યકારના પુરસ્કાર મળ્યો. નામ તમને યાદ રહેશે વિનોદ કુમાર શુક્લ, તો પણ તમારું કામ થઈ જાય. બરાબર, ક્લિયર થાય છે? ત્યાર પછી જોઈએ આપણે મુંબઈના પ્રખ્યાત વડાપાઉં વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવિચની યાદીમાં સામેલ. બરાબર, તો આપણે વડાપાઉં નાસ્તો કરતા કરતા, અત્યારે તમે કદાચ લેક્ચર ભણતા હો ને સાંજે 5:30 6 નો સમય થયો હોય, 7 વાગ્યા હોય ને તમને ભૂખ લાગે, તમે ચાલો વડાપાઉં ખાવા. તો વડાપાઉં સામાન્ય રીતે બોમ્બેના વડાપાઉં ફેમસ છે, આપણને સૌને ખ્યાલ છે. તો આ વડાપાઉંને મુંબઈનો પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એ વિશ્વની 50 શ્રેષ્ઠ રેટિંગ વાળી સેન્ડવિચની યાદીમાં કેટલામાં ક્રમાંકે છે? 13મા ક્રમાંકે છે. તો ક્રમાંક પણ યાદ રાખીએ, અથવા તો આપણે ડીશનું નામ તો વડાપાઉં આપણને યાદ રહેજો. એમાં મસ્ત મજાનો ફોટો મૂક્યો છે, અને લેક્ચર જોઈને જો તમને ખરેખર વડાપાઉં ખાવાનું મન થાય તો તમે ચોક્કસ ખાઈ આવજો. બરાબર, વડાપાઉંની શરૂઆત, તો એની શરૂઆત જોઈ લે. 60-70 ના દાયકાની વાત છે. મુંબઈની અંદર એક વ્યક્તિ થઈ ગયા, એનું નામ છે અશોક વૈદ. દાદર રેલવે સ્ટેશન નજીક એ પોતે કાર્યરત રહેતા, દાદર રેલવે સ્ટેશન બોમ્બે. અને ત્યાં એમને એવું વિચાર્યું કે મારે આ મજૂર લોકો માટે કંઈક એવી ડીશ તૈયાર કરવી જોઈએ જે ઝડપથી તૈયાર પણ થઈ જાય અને એમનું પેટ પણ ભરાઈ જાય. એને એક મસ્ત મજાનું વડું બનાવી નાખ્યું, બટેટું વડું, અને એને પાવમાં નાખી દીધું અને પકડાવી દીધું, અને એ ફેમસ થઈ ગયું. બરાબર, તો આ વડાપાઉં અશોક વૈદ દ્વારા એની શરૂઆત થઈ, એમના દ્વારા એ ડીશની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. બરાબર, તો એ મુંબઈના વડાપાઉં વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવિચની યાદીમાં 13મા ક્રમાંકે, ખાસ યાદ રાખીએ આપણે. ત્યાર પછી આપણો સવાલ, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો સવાલ, કે તાજેતરમાં રાજ્ય કક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યાં ઉજવાયો હતો? આપણો ગુજરાતની વાત થાય છે. ઇન્ટરનેશનલ વુમેન ડે તમને સૌને ખ્યાલ છે 8 માર્ચના રોજ બધા સ્ટેટસમાં મૂકતા હોઈએ છીએ. એક નારી જો કભી ન હારી, બરાબર, એક નારી જો સબ પે ભારી, એવા અલગ અલગ આપણે સ્ટેટસ મૂકતા હોઈએ છીએ. તો ઇન્ટરનેશનલ વુમેન્સ ડે 8 માર્ચ, તો રાજ્ય કક્ષાનો દિવસ ક્યાં ઉજવવાનો? બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ કે ગાંધીનગર? તમારે સાચો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા અને અપેક્ષા રાખું કે તમને દરેક મુદ્દાઓ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા છે. તમને ખ્યાલ પડ્યો હશે કઈ રીતે સવાલ પૂછાય, કેમ કયા મુદ્દાને યાદ રાખવો, એ પણ તમને સમજાણું હશે. જો તમે એવું ઈચ્છો કે વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ તમારા સુધી સૌથી પહેલા પહોંચે, તો વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને તમે ફોલો કરો. ઉપરાંત આ લેક્ચરની પીડીએફ માટે તમારા ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લો. જો તમે વિડીયોને લાઇક નથી કર્યો તો એક લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર પણ કરો. કરંટ અફેર્સ અને યોજનાઓનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે ફરી ભેગા થશું. જય હિન્દ, જય ભારત.